નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેહુલ પટેલ એકેડમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં આજે ખૂબ જ મહત્ત્વનો ટોપિક સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વિશે શીખવાના છીએ। તો આ ટોપિકમાંથી જવાહર નવોદય પરીક્ષામાં દર વર્ષે પ્રશ્નો પૂછાય છે। તો જો તમને આ ટોપિક એકવાર સારી રીતે સમજાઈ જશે તો એમસીક્યુ બહુ ઝડપથી સોલ્વ કરી શકશો। તો સૌપ્રથમ આપણે સ્થાન કિંમત એટલે શું એના વિશે સમજ મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ સ્થાન કિંમત એટલે અંગ્રેજીમાં કહેવાય એને પ્લેસ વેલ્યુ। તો સ્થાન કિંમત કોને કહેવાય એ આપણે સમજીએ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય, ઉદાહરણ તરીકે 4,58,726, તો અહીંયા અંક જે સ્થાન ઉપર હોય તેના આધારે તેની કિંમત બદલાતી રહે છે। તો આ સંખ્યામાં દરેક અંકની સ્થાન કિંમત છે એ એના સ્થાન મુજબ હોય। અહીંયા ધારો કે 4ની સ્થાન કિંમત છે એ કયા સ્થાન ઉપર છે તો કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ। એટલે 4ની સ્થાન કિંમત આપણે મેળવવી હોય તો 4ને આપણે 1 લાખ સાથે ગુણાકાર કરીએ તો 4ની સ્થાન કિંમત થશે 4 લાખ। ત્યાર પછી 5ની સ્થાન કિંમત મેળવવી હોય તો 5 છે એ 10,000ના સ્થાન ઉપર છે તો 5ની સ્થાન કિંમત થશે 50,000। 8ની સ્થાન કિંમત થાય, 8 છે એ 1000ના સ્થાન ઉપર છે એટલે 8 ગુણ્યા 1000 કરીએ, 1000ના સ્થાન ઉપર 8 હોય એટલે 8ની સ્થાન કિંમત ગણાય 8000। એટલે અહીંયા 8 છે 1000ના સ્થાનમાં છે એટલે 8 છે એ 8000 કહેવાય। એકમ, દશક અને 100, 100ના સ્થાનમાં 7 છે માટે 7ની સ્થાન કિંમત થાય 700। ત્યાર પછી દશકના સ્થાનમાં 2 છે તો 2ની સ્થાન કિંમત છે એટલે 2 ગુણ્યા 10 કરીએ એટલે કે 20 થશે। અને 6ની સ્થાન કિંમત તો એ એકમના સ્થાન ઉપર છે માટે 6 એકા 6। તો આમ આ રીતે સ્થાન કિંમત એટલે એક અંક જે સ્થાન પર હોય તેના આધારે તેની કિંમત બદલાતી હોય છે, એ પ્રમાણે એની કિંમત બદલાતી હોય એને સ્થાન કિંમત કહેવાય। હવે આપણે દાર્શનિક કિંમત કોને કહેવાય તેની સમજ મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, દાર્શનિક કિંમત કોને કહેવાય એને આપણે સંખ્યાના ઉદાહરણથી સમજીએ। ધારો કે અહીંયા આપણે લખીએ 48,526, તો દાર્શનિક કિંમત એટલે અહીં જે અંક હોય એની પોતાની જ કિંમત એ દાર્શનિક કિંમત છે। તો ધારો કે અહીંયા 6ની દાર્શનિક કિંમત એટલે 6 પોતે જ, 2ની દાર્શનિક કિંમત એટલે 2 પોતે જ, 5ની દાર્શનિક કિંમત 5, 8ની દાર્શનિક કિંમત 8 અને 4ની દાર્શનિક કિંમત 4। એટલે કે અંક જે છે એ જ એની દાર્શનિક કિંમત। એટલે અહીંયા આપણે 4ની દાર્શનિક કિંમત લખવી હોય તો 4ની દાર્શનિક કિંમત થશે 4 જ, બરાબર। તો આ રીતે સ્થાન કિંમતમાં એના સ્થાન પ્રમાણે એની કિંમત બદલાય, જ્યારે દાર્શનિક કિંમત એટલે અહીંયા આપણને જે અંક દેખાય છે એ જ એની કિંમત। હવે આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત, એટલે કે બંનેમાં શું ફરક છે। આપણે સ્થાન કિંમતની સમજ મેળવી અને દાર્શનિક કિંમતની સમજ મેળવી। તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષામાં આ સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતમાં જ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી અને એને કારણે પ્રશ્નનો ઉત્તર ખોટો આપે છે। તો સ્થાન કિંમત એટલે અગાઉ આપણે સમજ્યા કે સ્થાન કિંમત એટલે અંક પ્રમાણે એનું સ્થાન છે એ સ્થાન છે એ બદલાય છે, જ્યારે દાર્શનિક કિંમત છે એ એક અંક જેટલી જ હોય। એની દાર્શનિક કિંમત કેટલી હોય તો કે અંક જેટલી જ હોય। એક ઉદાહરણથી સમજીએ। ધારો કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ, ઉદાહરણ છે 6,48,321। તો અહીંયા આમાંથી કોઈ પણ એક અંક લઈએ, માની લો કે 4 લઈએ તો 4ની સ્થાન કિંમત કેટલી થાય તો એના સ્થાન પ્રમાણે એની કિંમત થાય તો કે 4 છે એ એકમ, દશક, 100, 1000 અને 10,000ના સ્થાનમાં છે માટે 4ની સ્થાન કિંમત થશે 40,000। તો કોઈ પણ અંકની સ્થાન કિંમત મેળવવી હોય તો કેવી રીતે મેળવવી તો કે જે અંક છે એના પછી કેટલી સંખ્યા છે તો એટલી સંખ્યાના સ્થાન ઉપર આપણે 0 મૂકી દઈશું એટલે આપોઆપ આપણને એની સ્થાન કિંમત મળી જશે। હવે આપણે આ જ અંકની દાર્શનિક કિંમત હોય તો 4ની દાર્શનિક કિંમત 4 જ થશે। તો આ બંને વચ્ચે એટલો તફાવત છે કે એના સ્થાન પ્રમાણે એની કિંમત બદલાય, જ્યારે દાર્શનિક કિંમત છે એ સંખ્યા પોતે જ એના અંક જેટલી જ હોય છે। આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ સૌથી વધુ અને સૌથી ઓછી સ્થાન કિંમત। કોઈ પણ અંક આપેલો હોય, ધારો કે અહીંયા એક સંખ્યા આપણે લખીએ 24,829। હવે આ અંકની અંદર આપણે સૌથી વધુ અને સૌથી ઓછી સ્થાન કિંમત કયા અંકની છે એ સમજીએ। તો આ પ્રશ્ન આવા પ્રકારના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે। તો અહીંયા સૌથી વધુ સ્થાન કિંમત કોની છે તો સૌથી વધુ સ્થાન કિંમત સૌથી મોટું સ્થાન હોય એની જ હોય હંમેશા। તો અહીંયા એકમ, દશક, 100, 1000 અને 10,000ના સ્થાનમાં 2 છે માટે 2ની સ્થાન કિંમત થશે 2 ગુણ્યા 10,000 એટલે કે 20,000। અને સૌથી ઓછું સ્થાન કિંમત કોની હોય તો કે એકમનું સ્થાન છે એ સૌથી નાનું છે અને એના પછી જેમ આપણે જમણી બાજુ જઈએ એમ સ્થાન છે એ 10 ગણું વધતું જાય। તો અહીંયા એકમ, પછી દશક,
દશક પછી 100, 100 પછી 1000, 1000 પછી 10,000, આમ 10 ગણું સ્થાન બદલાતું હોય. એટલે જે છેલ્લું સ્થાન હોય એ સૌથી મોટું જ હોય. એટલે સૌથી ઓછું સ્થાન હંમેશા એકમનું, એટલે એકમના સ્થાનમાં જે અંક હોય એની સ્થાન કિંમત સૌથી ઓછી હોય. એટલે એકમના સ્થાનમાં 9 છે, માટે 9ની સ્થાન કિંમત થશે 9. તો આ ટોપિકમાં આ મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ઘણી વખત વિદ્યાર્થીઓ છે એ આવા પ્રકારના પ્રશ્નોમાં ભૂલ કરતા હોય છે કે સૌથી વધુ સ્થાન કિંમત ધરાવતો અંક કયો. તો અહીંયા અંકની દ્રષ્ટિએ જોઈએ તો અંક છે એ સૌથી મોટો 9 છે, એટલે ઘણા વિદ્યાર્થીઓ ઉત્તરમાં 9 લખી નાખતા હોય છે. પણ અહીંયા આપણે સ્થાન કિંમત જોવાની છે કે સૌથી વધારે સ્થાન કિંમત કયા અંકની છે. તો કે 2ની સ્થાન કિંમત સૌથી વધારે કહેવાય, કારણ કે 2ની સ્થાન કિંમત છે એ 20,000 છે. અને સૌથી ઓછી સ્થાન કિંમત એ તો કે એકમના સ્થાનમાં જે અંક હોય એની કિંમત હંમેશા સૌથી ઓછી હોય. પણ અહીંયા પણ એક અપવાદ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ અંકની અંદર 0 હોય તો 0ની સ્થાન કિંમત બદલાતી નથી, કારણ કે 0 છે એ કોઈ પણ સ્થાન ઉપર હોય તો એની સ્થાન કિંમત 0 જ રહે. જેમ કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે 20,384. તો અહીંયા 0 છે એ 1000ના સ્થાન ઉપર છે, તો 0 ગુણ્યા 1000 કરીએ તો પણ એની સ્થાન કિંમત તો 0 જ થવાની છે. એટલે શૂન્ય માટે આપણે એ નિયમ યાદ રાખીશું કે કોઈ પણ સ્થાન ઉપર શૂન્ય એ એવી સંખ્યા છે કે એના કોઈ પણ સ્થાન ઉપર એની કિંમત બદલાતી નથી. તો આ રીતે અહીંયા આપણે જોઈએ કે આવો અંક આપેલો હોય તો સૌથી ઓછી સ્થાન કિંમત ધરાવતો અંક કયો. તો અહીંયા 4 એ સૌથી ઓછા સ્થાન ઉપર છે, પરંતુ એનાથી પણ ઓછું સ્થાન કિંમત ધરાવતો અંક અહીંયા જો 0 આપેલો તો 0 છે એ કોઈ પણ સ્થાન ઉપર હોય તો એની કિંમત સૌથી ઓછી રહે, કારણ કે 0 છે એ કોઈ પણ સ્થાન ઉપર હોય તો પણ એની કિંમત તો શૂન્યની શૂન્ય, એટલે કે 0ની 0 જ રહે છે. આ ખાસ આપણે યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતની સમજ મેળવી અને સૌથી વધુ સ્થાન કિંમત અને સૌથી ઓછી સ્થાન કિંમત વિશેની સમજ મેળવી. હવે આપણે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત આધારિત પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું, જેથી તમારી સમજ જો અધૂરી હોય તો એ પૂરી થઈ જશે. એટલે પ્રશ્નમાં ખાસ ધ્યાન આપજો. આપણે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે એવા તમામ પ્રકારના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. અહીં પ્રથમ પ્રશ્ન છે 84,796માં 7નું સ્થાનીય માન કેટલું થાય. અહીંયા શબ્દ સ્થાનીય માન આપેલો છે. સ્થાન કિંમત એટલે સ્થાન કિંમત છે વિદ્યાર્થી મિત્રો, એનો અલગ અલગ શબ્દમાં ઉપયોગ થતો હોય છે. આપણે સામાન્ય રીતે સ્થાન કિંમત કહીએ તો અહીંયા સ્થાનિક કિંમત અથવા તો સ્થાનીય માન અથવા તો સ્થાનીય મૂલ્ય, આ રીતે અલગ અલગ શબ્દનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે એમાં સ્થાન કિંમત જ સમજવાની. તો અહીંયા સ્થાનીય માન એટલે કે કિંમત કોની છે, 7ની સ્થાન કિંમત. તો 7 કોઈ પણ અંકની સ્થાન કિંમત પૂછી હોય તો એના સ્થાન પ્રમાણે એની કિંમત થાય. તો અહીંયા 7 છે એ આપણે ગણવાનું કે જ્યારે પણ આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત 7નું સ્થાનીય માન છે તો અહીંયા 7 જવાબ ટીક કરતા હોય છે, પણ એની સ્થાન કિંમત એટલે એના સ્થાન પ્રમાણે એની કિંમત થાય. તો અહીંયા 7 છે એ કયા સ્થાન ઉપર છે, તો એકમ, દશક અને 100, એટલે કે 7 એ 100ના સ્થાન ઉપર છે, એટલે એની કિંમત થશે 700, એટલે ઉત્તર આવશે એ. નેક્સ્ટ પ્રશ્ન છે સંખ્યા 69,475માં 9નું દાર્શનિક મૂલ્ય કેટલું. અહીંયા દાર્શનિક પ્રશ્ન પૂછ્યો છે કે દાર્શનિક મૂલ્ય કેટલું. તો દાર્શનિક મૂલ્યની આપણે વાત કરી કે દાર્શનિક મૂલ્ય એટલે અંકનું પોતાનું કિંમત એટલે દાર્શનિક કિંમત, એટલે કે અહીંયા 9ની દાર્શનિક કિંમત પૂછી તો જે અંકની કિંમત પૂછી હોય એ જ એની કિંમત થાય, એટલે 9ની દાર્શનિક કિંમત 9 જ ગણાશે, એટલે ઉત્તર આવશે સી. આગળનો પ્રશ્ન છે કે 5,73,482માં સૌથી ઓછી સ્થાન કિંમત કયા અંકની છે. તો આગળ આપણે વિદ્યાર્થી મિત્રો શીખ્યા કે સૌથી પ્રથમ જે સ્થાન છે એકમનું, એ અંકમાં એના ઉપર જે અંક છે એની સ્થાન કિંમત હંમેશા ઓછી હોય. તો અહીંયા આપણે એકમના સ્થાનમાં જે અંક હોય એની સ્થાન કિંમત સૌથી ઓછી હોય, એટલે 2ની સ્થાન કિંમત સૌથી ઓછી ગણાય, એટલે ઉત્તર આવશે બી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 20,845માં કયા અંકનું સ્થાનીય માન સૌથી વધુ છે. તો સ્થાનીય માન એટલે સ્થાન કિંમત. તો અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000, એટલે કે સૌથી છેલ્લું જે સ્થાન હોય એના ઉપર જે અંક હોય એનું સ્થાન કિંમત સૌથી વધારે હોય. તો અહીંયા 2 છે એ સૌથી છેલ્લા સ્થાન ઉપર છે, એટલે 10,000ના સ્થાન છે, અહીંયા 10,000 સુધીની સંખ્યા છે, એટલે 10,000નું સ્થાન સૌથી મોટું થશે, એટલે એના અંક ઉપર 2 છે, એટલે 2નું સ્થાનીય માન સૌથી વધુ થશે. અહીંયા 2 આપણે જોઈએ તો કે 2ની સ્થાન કિંમત કેટલી, તો કે 2 ગુણ્યા 10,000 કરીએ તો એની સ્થાન કિંમત થશે 20,000. ત્યાર પછી 0 છે, આપણે અગાઉ શીખ્યા હતા કે 0 કોઈ પણ સ્થાન ઉપર હોય તો પણ એની કિંમત હંમેશા 0 જ હોય, એટલે 0નું સ્થાન કિંમત છે 0 એ 1000ના સ્થાનમાં છે, તો 0 ગુણ્યા 1000 કરીએ તો 0 જ થવાના છે. ત્યાર પછી 8નું સ્થાન કિંમત જોઈએ તો 8 છે એ 100ના સ્થાનમાં છે, એકમ, દશક અને 100, એટલે 8 ગુણ્યા 100 કરીએ તો 800 થશે, એટલે 8ની કિંમત થશે 800.
4ની સ્થાન કિંમત થશે 4 છે એ દશકના સ્થાન ઉપર છે એટલે 40 અને 5 છે એ એકમના સ્થાન ઉપર છે એટલે 5 ગુણ્યા 1 કરીએ તો 5 થશે. તો આમ આપણે જોઈએ કે કયા અંકનું સ્થાન કિંમત વધારે થઈ તો કે 2ની સ્થાન કિંમત સૌથી વધારે થઈ એટલે ઉત્તર આવશે 2. નેક્સ્ટ પ્રશ્ન છે 4,78,089માં કયા અંકનું સ્થાનીય માન સૌથી ઓછું છે. આગળ આપણે વિદ્યાર્થીઓને કહ્યું કે 0 અંક એવો છે કે જે કોઈ પણ સ્થાન ઉપર હોય તો પણ એની કિંમત હંમેશા શૂન્ય જ હોય. એટલે અહીંયા સૌથી ઓછું સ્થાન છે એકમનું સ્થાન હોય એમાં 9 છે, પરંતુ 0 છે એ 100ના સ્થાનમાં છે એટલે 0ની સ્થાન કિંમત 0 જ ગણાશે. એટલે સૌથી ઓછું સ્થાન કિંમત જે ધરાવતો અંક છે એ શૂન્ય છે, માટે ઉત્તર આવશે ડી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે 1,23,456માં કયા અંકનું સ્થાનીય માન સૌથી વધુ છે. તો અગાઉ કહ્યું એમ કે અહીંયા અંકની દ્રષ્ટિ જોઈએ તો 6 અંક છે એ સૌથી મોટો છે, એટલે ઘણા વિદ્યાર્થીઓ ભૂલમાં 6 જવાબ ટીક કરી લેતા હોય છે, પરંતુ અહીંયા સ્થાન કિંમતની વાત કરી છે તો એક સૌથી છેલ્લું સ્થાન હોય સૌથી મોટું સ્થાન હોય, એટલે અહીંયા 1 લાખ સુધીની કિંમત છે તો 1ની સ્થાન કિંમત 1 લાખ થશે, જે બાકીના અંકો કરતાં હંમેશા વધારે જ રહેવાની. એટલે 1ની સ્થાન કિંમત એટલે કે સ્થાનીય માન સૌથી વધુ હોય એટલે ઉત્તર આવશે ડી. બીજો પ્રશ્ન જોઈએ 135 અને 153 આ સંખ્યાઓમાં 3ની સ્થાન કિંમત વચ્ચે કેટલો તફાવત છે. તો અહીંયા બંને સંખ્યામાં 3ની સ્થાન કિંમત અલગ અલગ છે. તો અહીંયા પહેલી સંખ્યામાં 3 છે એ દશકના સ્થાન ઉપર છે એટલે એની સ્થાન કિંમત થશે 30, અને 153માં 3 છે એકમના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત થશે 3. હવે બંને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત એટલે 30 માઇનસ 3 કરીએ તો બંનેનો તફાવત થશે 27, માટે ઉત્તર આવશે સી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 24,368માં સૌથી વધુ સ્થાન કિંમત અને સૌથી ઓછી સ્થાન કિંમત ધરાવતા અંક વચ્ચે કેટલો તફાવત છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સૌથી વધુ સ્થાન કિંમત કોની છે તો કે 2ની. તો 2ની સ્થાન કિંમત કેટલી થશે તો કે 10,000ના સ્થાન ઉપર છે એટલે એની સ્થાન કિંમત થશે 20,000, અને સૌથી ઓછું સ્થાન કિંમત ધરાવતો અંક છે એ 8 છે, એટલે કે 8 એકમના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત થશે 8. એટલે બંનેનો તફાવત જોઈએ તો અહીંયા 2 ઉપરથી દશકો લઈએ એટલે 10માંથી 2 જાય 8 જાય તો 2 વચ્ચે બાકીના બધા અંકો ઉપર 9 આવશે અને 2 ઉપર 1 વધે એટલે 1, એટલે કે 19,992 એ સાચો ઉત્તર મળશે, એટલે બી જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સંખ્યા 5,432માં તમામ અંકોની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય. વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો આ પ્રશ્ન ખૂબ જ સરળ છે કે અહીંયા 5,432 છે એની તમામ અંકોની સ્થાન કિંમત એ જ એ સંખ્યા બને. આપણે જોઈએ કે 5ની સ્થાન કિંમત છે એ 5,000 થશે, ત્યાર પછી 4ની સ્થાન કિંમત થશે 400, ત્યાર પછી 3ની સ્થાન કિંમત થાય 30 અને 2ની સ્થાન કિંમત થાય 2. તો આ બધાનો સરવાળો કરીએ બધી સંખ્યાના સ્થાન કિંમતનો તો સંખ્યા એની એ જ મળે. એટલે આ પ્રશ્નમાં ગણતરી ના કરવાની હોય. આવા પ્રકારનો પ્રશ્ન હોય ત્યારે આપણે યાદ રાખવાનું કે તમામ અંકોની સ્થાન કિંમતનો સરવાળો એ સંખ્યા પોતે જ હોય, એટલે ઉત્તર આવશે બી. આગળનો પ્રશ્ન જોઈએ 6,86,676માં અંક 6ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય. તો આવા પ્રકારનો જ્યારે પ્રશ્ન પૂછાય કે આપેલા અંકોની સ્થાન કિંમતનો સરવાળો પૂછાય ત્યારે એ અંક છે એની જગ્યાએ આપણે એ પૂછેલા અંક સિવાયની સંખ્યા પર 0 મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જાય. અહીંયા આપણે 6 અને એના પછીનો અંક 8 છે તો ત્યાં 0 મૂકી દઈએ, ત્યાર પછી 6, ત્યાર પછી 7 છે તો અહીંયા 0 મૂકીશું અને 6, તો અહીંયા આપણને આ સંખ્યાનો ઉત્તર મળી ગયો એટલે જવાબ આવશે ડી. આપણે જોઈશું કે અહીંયા છેલ્લા સ્થાન ઉપર 6 લાખના સ્થાન ઉપર 6 છે માટે એની સ્થાન કિંમત થશે 6 લાખ. ત્યાર પછી 1000ના સ્થાન ઉપર 6 છે એટલે એની સ્થાન કિંમત થશે 6,000. ત્યાર પછી 100ના સ્થાન ઉપર 6 છે તો એની સ્થાન કિંમત થશે 600, અને એકમના સ્થાન ઉપર 6 છે તો એની સ્થાન કિંમત થશે 6. તો તમામ અંકોની સ્થાન કિંમતનો સરવાળો કરીએ તો આપણને 6,66,006 ઉત્તર મળે. એટલે કે જ્યારે આવો પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે અહીં 6ની સ્થાન કિંમત પૂછી દો, 6ને એના સ્થાન ઉપર રાખીને બાકી 6 સિવાયના અંકોની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ એટલે આપોઆપ એનો જવાબ આપણને મળી જાય, એટલે ઉત્તર સાચો આવશે ડી. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ સંખ્યા 43,975માં 4ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય. અહીંયા આપણે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વિશે સમજ મેળવી હતી કે સ્થાન કિંમત એટલે સ્થાન પ્રમાણે એની કિંમત હોય, એટલે અહીંયા 4ની સ્થાન કિંમત થશે 4 ગુણ્યા 4 છે એ 10,000ના સ્થાન ઉપર છે એટલે 4 ગુણ્યા 10,000 કરીએ એટલે 4 છે એની કિંમત થશે સ્થાન કિંમત થશે 40,000, અને દાર્શનિક કિંમત એટલે સંખ્યા પોતે એટલે કે 4ની દાર્શનિક કિંમત થશે 4. એટલે બંનેનો તફાવત જોઈએ તો અહીં 0માંથી 4 ના જાય તો દશકો લઈએ એટલે 10માંથી 4 જાય તો 6,
અહીંયા 3 સ્થાન ઉપર 9 આવશે અને 4 ઉપર 3 બાકી રહેશે એટલે કે 39,996 એ એનો સાચો ઉત્તર મળશે. એટલે ઉત્તર આવશે બી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વિશે સંપૂર્ણ સમજ મેળવી. હજુ પણ કોઈ ટોપિકમાં ના સમજણ પડી હોય તો વિડીયોને ફરી વખત જોઈ લેજો. જો તમે દરરોજ પ્રેક્ટિસ કરશો તો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં તમને ચોક્કસ સફળતા મળશે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલ મેહુલ પટેલ એકેડમીને સબસ્ક્રાઈબ કરજો, જેથી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાને લગતા તમામ વિડીયો તમે જોઈ શકો. આગળના વિડીયોમાં આપણે ભાગ 4માં આશરે કિંમત કોને કહેવાય એના વિશે શીખવાના છીએ. તો આગળના વિડીયોમાં મળીએ, ત્યાં સુધી આવજો.